હેલો ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિસ્ટર મેહુલ ગુજરાતી વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર જિલ્લાના કાળિયાબીડમાં આવેલા મેરડીમાના મંદિરે, જે બહુ પ્રાચીન કાળથી મંદિર છે અને આમ તો આ પ્રોપર ભાવનગરમાં આવેલું છે। કાળિયાબીડની મેરડીમાં આને કહેવામાં આવે છે। તો ચાલો સૌ મળીને વિડીયોની શરૂઆત કરીએ। તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે કાળિયાબીડની મેલડીમાં એટલે હજુ તે રસ્તો આપણે અહીંથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા ચૂંદડી, શ્રીફળ, અગરબત્તી વગેરે તમે લઈ શકો છો, પ્રસાદી પણ લઈ શકો છો અને આ ગેટની અંદરથી આપણે પસાર થઈને જવાનું રહેશે એટલે મંદિર તરફનો રસ્તો આપણને મળી જશે, બરોબર। અને આ પ્રોપર ભાવનગર જિલ્લામાં આવેલું છે એટલે પ્રોપર ભાવનગરમાં જ આવેલું છે। સિટીની વચ્ચે આ મંદિર સ્થાપિત છે, બહુ વર્ષો જૂનું મંદિર છે અને અહીંયા પહેલાં કશું જ નહોતું, બિલ્ડિંગો, ઘરો, મકાનો કાંઈ નહોતું, પણ આ તો હવે બધું થઈ ગયું અને વચ્ચે મેરડીમાંની જગ્યા પણ રહી ગઈ છે, વર્ષોથી આ છે। તો ગાઈઝ હું ફાઇનલી મંદિરની અંદર એન્ટર થઈ ગયો છું, તો ચાલો સૌ મળીને દર્શન કરો। તો અહીંયાથી અંદર જવાય છે આપણે, આ બહારથી મંદિરનો બહારનો વ્યૂ છે, તમે જોઈ શકો છો। તો ચાલો અંદર જઈને આપણે જોઈએ। અને ત્યાં સુધી મારી ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો। અને જે પહેલાં જે તમને બધું લોકેશન બતાવ્યું ને, જેમ કે તમે તળાજા બાજુથી આવતા હોય ને તો તે રસ્તેથી આવી શકો છો, તોપ3 સર્કલ, પછી લીલા સર્કલ, વિરાણી સર્કલ ને ત્યાં મંદિર આવી જાય છે, બરોબર। અને અંદરથી તમે આનો નજારો જોવો। અને કહેવતમાં કહેવાયું છે કે આ બહુ જૂનું પ્રાચીન કાળનું મંદિર છે, લાંબો સમય, ઘણો સમય પહેલાંનું મંદિર છે આ। ફરતે ફરતે બિલ્ડિંગો થઈ ગઈ છે, પણ આ જગ્યા જે છે ને અહીંયા હજુ હમણાં અખંડ ઊભી છે આ જગ્યા અને વર્ષોથી છે। તો તમે દર્શન કરી શકો છો, જોઈ શકો છો। આ છે કાળિયાબીડ વાળા મેલડીમાં, જે શ્રદ્ધાથી માને તેનું પણ કામ થાય છે, જે દિલથી માનતા હોય તેનું કામ છે। અને અહીંયા સાથે એક મહાકાળી માનું મંદિર પણ છે, તે હું તમને સાઈડમાં બતાવું। અને આ છે આપણે જે મેરડીમાનું મંદિર કહેતા ને એમની સ્થાપના છે, મેરડીમાની મૂર્તિ છે એ તમે જોઈ શકો છો। બાજુમાં જે મંદિર છે હું તમને બતાવું, એક મહાકાળી માનું પણ મંદિર સાઈડમાં છે, તમે જોઈ શકો છો। જય શ્રી મહાકાળી માતાજી લખેલું છે, તેમની પણ મૂર્તિ અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે, જોઈ શકો છો તમે। અને આ બધો નજારો જે છે એ મંદિરની પાછળનો છે, એ હું તમને બતાવી દઉં। મંદિરની ફરતે એક રાઉન્ડ લઈને તમને બતાવી દઉં, બરોબર। આ છે મંદિરની પાછળનો નજારો છે, તમે જોઈ શકો છો। પછી આગળ કેટલું મેદાન છે, કેટલી જગ્યા ફ્રી છે તે પણ તમને હું બતાવીશ કે અહીંયા ટૂંકમાં કેટલી જમીન અહીંયા જે મેરડીમાના ખાતે જે છે પહેલાં વર્ષોથી છે એમ। પહેલાંના સમયમાં મંદિરની ફરતે એટલા શું કહેવાય એમ બાવળિયા, પછી વૃક્ષો એવું વગેરે વગેરે હતું, પછી આ તો અત્યારના સમયમાં બિલ્ડિંગો અને મકાનો બની ગયા છે, બરોબર। અને આ છે મંદિરની બહારનો નજારો, હજુ અહીંયા ઘણું જોવાલાયક છે। જેમ કે હું તો આમ બીજા દિવસે ગયો હતો, બાકી આની જેથી તીર્થ બીથ હોય ત્યારે આ લોકો અહીંયા ઘણા આવે છે, ભાવનગર સિટીના લોકો પણ ઘણા હોય છે અહીંયા। અને આ જે કાંઈક ત્રિશુલ છે તમે જોઈ શકો છો, એક સાથે કેટલા બધા ત્રિશુલ છે, બહુ પ્રાચીન સમયનું મંદિર છે આ। અહીંયા ભીમડિયા દાદાનું મંદિર છે, સાઈડમાં ગણપતિ બાપાનું મંદિર છે, અને સામે જે છે ને ત્યાં શ્રીફળ વધારવામાં આવે છે, એ તમે જોઈ શકો છો અહીંયા, જ્યાં મોટું ત્રિશુલ બતાય ને તમને ત્યાં। અને આ છે મંદિરની બહારનો નજારો છે, જોઈ શકો છો તમે। અને અહીંયા પણ એક દુકાન છે જ્યાંથી તમને પ્રસાદી, શ્રીફળ, ચૂંદડી વગેરે મળી શકે છે। અને આ નજારો છે એ બહારનો છે, અહીંયા આટલું ફ્રી ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો, ફ્રી જગ્યા આટલી બધી છે, અહીંયા કેટલું પબ્લિક સમાઈ શકે છે એ તમે જોઈ શકો છો। તો ગાઈઝ તમે દર્શન તો કરી લીધા છે, જે મેરડીમાનું મંદિર છે અને તે ભાવનગરની સિટીની વચ્ચે આવેલું છે, તમે જોઈ શકો છો એ મંદિર, તેના દર્શન મેં તમને કરાવી દીધા છે। અને આવા ને આવા ધાર્મિક સ્થળો, પ્રખ્યાત જગ્યાઓ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ છે મિસ્ટર મેહુલ ગુજરાતી વ્લોગ્સ, તો તેને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, બરાબર। એટલે અપ ટુ ડેટ મારા વિડીયો તમારી પાસે આવતા રહે। તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, બરાબર।